આણંદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના પગારમાં કટકી અને કોન્ટ્રાક્ટરના નામે થતા શોષણની ઘટના સામે આવી, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। આ વિડીયોમાં સફાઈ કર્મચારીઓએ જણાવ્યું તેમને રોજના 250 રૂપિયા મળે છે, પરંતુ આ માટે તેઓને 100 રૂપિયાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કરવો પડે છે। આ ઉપરાંત તેમને 3 મહિના સુધી પગાર નથી મળ્યો અને સરકારી ધારાધોરણ મુજબનું ન્યૂનતમ વેતન પણ આપવામાં આવતું નથી। કોન્ટ્રાક્ટ સિસ્ટમ હેઠળ કામ કરતા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ છે। વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટરો અથવા સંબંધિત તત્વો દ્વારા પૈસા પડાવવાનું ષડયંત્ર રચાયું છે, જોકે જીએસટીબી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। અમે આ નગરપાલિકા કોન્ટ્રાક્ટરમાં કામ કરીએ છીએ। 250 રૂપિયા હાજરી આલે છે અમને અને 3, 4, 5 વાગી જાય તો છોડતા નથી। 3 મહિના થાય તો પગાર નહીં મળતો। 2000, 3000 આલીને અમને ઊભા રાખી દે અને કામથી કામ 8 વાગ્યાથી 4, 5 વાગ્યા સુધી કામ કરાવે, બરાબર। પણ આનું કંઈક બાપુ અમારું કરો, બરાબર।